હવે આ જ્યારે સ્થિરતા આવી જાય, 5 જ્ઞાનેન્દ્રિયોના વિષયથી આપણે રહિત બની જાય, એટલે એના રહસ્યને સમજી લેવાનું છે. આંખું ફોડવાની નથી કે એનાથી જુદું પડી શકાય એમ નથી, પણ આ શબ્દ છે તો શબ્દના રહસ્યને સમજી લેવું કે શબ્દ આપણને બાહ્યિક શું કરાવે. અંદર તો કામ નથી આવતું કાંઈ, ત્યાં તો ઠેકડો જ મારવાનો. કારણ કે મન બાહ્યિક છે એટલે આ શબ્દ દ્વારા મનને આપણે સમજાવી. બાકી અંદર કોઈ માધ્યમની જરૂર નથી, કારણ કે અંદર બીજો છે નહીં. એટલે જે મન છે એ મન જ્યારે અમન બની જાય એટલે તમારી આ બાહ્યિક આસનની સ્થિરતા આવી જાય. એટલે પેલો જ આ આધ્યાત્મિક વિષયની અંદર પહેલી જરૂર છે સ્થિરતાની. સ્થિરતાને મન અને શરીરની હારે સંબંધ છે. એકાગ્રતાને અંતકરણ અને વિચારની હારે સંબંધ છે. સરળતાને ચિત્ત અને પ્રાણ હારે સંબંધ છે. બસ આ 3 ટીપ છે આ શરીરની. આ 3 ક્ષેત્રો તમે મૂકી દો એટલે તમે કે પરમાત્મા એવું કોઈ અસ્તિત્વ છે નહીં. છતાં છે, જે છે એનું સંતોએ ખૂબ વર્ણન કર્યું. સૂક્ષ્મ સુવું અને સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. બસ જેટલું આપણા જીવનની જરૂરિયાત છે એટલું જ આપણે બોલવાનું છે, એટલું જ સાંભળવાનું છે, એટલું જ ખાવાનું છે અને એટલું જ જોવાનું. હવે એનું રહસ્ય આપણને સમજાઈ જાય કે શબ્દ દ્વારા જ આ જગતનો વ્યવહાર હાલે છે. શબ્દ નથી તો આ જગતનો વ્યવહાર હાલે નહીં. જો આ જ્ઞાની શબ્દથી થાય, તર્ક વિતર્ક એ શબ્દથી થાય. કોઈ પણ કંઈક લઈ લેવું હોય તો શબ્દથી લઈ લેવાય, આપી દેવું હોય તો શબ્દથી આપી દેવાય. મિત્ર તો થાય તો શબ્દથી થાય, દુશ્મની થાય તો શબ્દથી થાય. આ શબ્દ સિવાય બીજું કાંઈ છે નહીં. કવિ સાહેબે કીધું 5 ઇન્દ્રિયની તડપ ન બુજી, ધર્મનો આવ્યો ધ્યાનમાં, મન રાખો સદગુરુની શાનમાં, જેની સુરતાની નિશાન. કબીર સાહેબે એટલું બધું કીધું કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, 5 ઇન્દ્રિયને વશ કરો તો આપો દાસ કબીર. હવે આટલું બધું જે સરળ રહ્યું એ સરળ જો આપણે ન કરી શકી તો શું થાય? એટલે જયારે 5 જ્ઞાનેન્દ્રિયોના વિષય સમજાઈ જાય અને જેટલું આ શરીરનું આજે જોઈટ છે, જે શરીરના ધર્મો છે, પ્રાણના ધર્મો છે કે ઇન્દ્રિયોના ધર્મો છે કે મન બુદ્ધિના ધર્મો છે, એમાં એકેયમાં પૂર્ણતા નથી. કદાચ આને ગમે એવું આપણે રાખી કે ગમે તે કરી, આ આંખ છે એનો ધર્મ જોવાનો છે, કદાચ એને દુનિયાની અજાયબી બતાવી દો તો એ જોવાનું બંધ થવાનું નથી. કારણ કે એનો ધર્મ એ છોડે એમ જ નથી. કારણ કે આ શરીર જે મને તમને ભગવાને આપ્યું છે આ કર્મ પ્રધાન શરીર છે. એટલે આમાં આ જ હોય, પૂર્ણતા ન હોય. કર્મનો નિયમ જ એ છે કે એમાં પૂર્ણતા નથી. કારણ કે પૂર્ણતા જેમાં આવી જાય એ આખું ક્ષેત્ર જુદું હોય. કબીર સાહેબે મનને સમજાવવાનો નકશો બતાવ્યો કે આમ રોડ ઉપર હાલ્યા જતા કેળાવાળાની રેકડી હતી, તો એને મનને કીધું કે કેળા લઈ લે, એટલે લઈ લીધા. ઘરની અંદર આવીને કમાડને આગળ્યો હતો ને ત્યાં ટાંગી લૂમ ને પોતે હામાં બેઠા. પછી એના મનને કે લે ખાધે. જો એટલું જ મન હેલું છે. જેટલું ભગવાને કથન કીધું છે ને એટલું જ હેલું છે, પણ તમે તમારા શરીરને પકડી લ્યો ને તો બસ. પછી તમારું મન તમારી પાસે આવે ને, આ આસનની સ્થિરતા આવી ગયા પછી તો એને તમતારે લઈ આવજો, આપણે એનું કઈક કરશું. પણ નહીં, આપણે રહી શકતા નથી શરીરને સ્થિર રાખવા. એક કહેવત છે, હિન્દુના હાથમાં મુસલમાનની દાઢી કોઈ દી બંધ ન હોય. હિન્દુનો હાથ કોઈ દી હૈલા વિનાનું નોરીએ, મુસલમાનની દાઢી કોઈ દી હૈલા વિનાનું નોરીએ. એમ ઓળખે. આપણે એના ઉદાહરણો દેતા હોય ને આપણે દેતા, કારણ કે આ કોઈ દી સ્થિર જ ન હોય.
આને સ્થિર કરી નાખવાનું. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ પાન ભાઈ. કોઈ પણ સંતોએ પરમાત્મા સિવાય આ જગતમાં કાંઈ છે નહીં તો આમાં ભેદ રાખ્યો નથી. આ ભેદ સમજી લેવાનો છે. આ શબ્દોમાં સંપૂર્ણ એને બધું મૂકી દીધું. કાંઈ ગુપ્ત રાખેલું નથી અને ગુપ્ત રહેવું નથી, કારણ કે એક જ ભગવાન. હવે એક જ ભગવાન હોય તેમાં અંદર રે હું બાઈને હું રે, આવું કાંઈ છે નહીં ભાઈ. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ વર્તીને ડોલે લગા. જો આ શરીર સ્થિર થઈ ગયું, તમારી દ્રષ્ટિ પણ સ્થિર થઈ ગઈ, તો વ્રતિ એવું કાંઈ અસ્તિત્વ નહીં હોય. કબૂધી વાળાનો સંગ તજવો. હવે તો સારું થઈ ગયું, આધ્યાત્મિકનો એટલો બધો પ્રચાર છે એટલે ગમે ત્યાં ધ્યાન કરવા બેહો ને એટલે બેહાય એવું. પણ અમુક સમય એવો હતો કે આટલું બધું પ્રચલિત આ વિષય નહોતો, ત્યારે આ ઓલાને ઘરમાં બેહવું હોય ને ધ્યાન કરવા તોય બેહવા ન દે કે આવડા શું કરે છે, એટલે ઉઠી જ આવું કાંઈ ન કરાય. બોલ, હવે તો સારું છે, ધ્યાન કે એકાગ્રતા કે સ્થિરતા ઉપર એક માહોલ આવેલો જાય છે અત્યારે જીવન. એટલે ગમે ત્યાં તમે જુઓ તો નિશાળમાં છોકરાઓની પ્રેક્ટિસ અપાતી છે. એટલે આ મુદ્દો એવો. એટલે કબૂતી વાળા આપણે કઈક કરવા ગયા હોય ને એટલે કે ભાઈ હવે એના ગુરુ, તારા ગુરુ આમ હતા કે હવે એમાં કઈ થાય એવું નથી કે તું ખોટો ધંધે લાગે એમ કરીને ઓલો જેમ માંડ એકાદો પાટે સડતો હોય ને તો એવું સડે નહીં. અને રહેવું એકાંતે અસંગ. જેટલા તમે અસંગ રહો તો કોક દી તમારો અંતરાત્માની અંદર આ શુભ વિચાર કે સાચો વિચાર છે એવું તમારી અંદર પ્રકાશિત થઈ જાય. કારણ કે અંતરમાં જે બેઠો છે ને એ જ ખરી પ્રેરણા આપે છે. અને બધા સંતોએ કીધું કે ગુરુ ગોતો કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ. ગુરુ તમારી અંદર જ છે. તમે ખાલી જો આ સ્થિરતામાં આવી જાઓ અને શાંત થઈ જાઓ એટલે આખું જો તમને ઈસુ ભગવાને કીધું કે આ વિશ્વમાં નજીકમાં નજીક હોય તો તમારો પરમાત્મા. જ્યારે પણ એનો દરવાજો ખખડાવશો ત્યારે તમારા માટે દ્વાર ખોલશે અને તમે એને અવાજ દેહો એટલે હામું તમને હોકારો દે. અને આપણે ગીતામાં પણ ભગવાને કીધું કે અર્જુન હું સર્વવ્યાપી છું, ક્યાંય નવું એવું છે નહીં. કુચીરે બતાવવું એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો. શાંત થઈ જાઓ, તમારી અંદરથી પ્રેરણા દેવા વાળો માણસ જાગૃત છે. કારણ કે જે ચેતન રહ્યું એ કોઈ દિવસ અચેતન બને એમ નથી. કારણ કે જન્મતાની સાથે જ જો રોતા શીખડાવી જતું હોય, અમૃત પાન કરતા આવડી જતું હોય, સંડાસ પેશાબ કરતા આવડી જતું હોય તો એને એના જ્ઞાન માટે હરિયું કાઢવી ન હોય, ન પડે. કારણ કે ચેતન બધાનું જાગૃત છે. ખાલી એને પ્રકાશિત થાય એવો અવકાશ આપો. અને અવકાશ જ આ છે, શરીરને સ્થિર રાખી દો અને મનને નિષ્ક્રિય કરો. પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયથી રહિત બની